નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં બીજો પાઠ પોસ્ટ ઓફિસ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જે ધૂમકેતુના ઉપનામથી સાહિત્યમાં જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, ધૂમકેતુ જેવા ઉત્તમ નવલિકાકારની નવલિકા જ્યારે પોસ્ટ ઓફિસ સ્વરૂપે આપણે ભણવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે નવલિકાના ગુણ લક્ષણો કેવા હોય, રચનાની દ્રષ્ટિએ નવલિકામાં શું વિશેષતા હોય અને આવા ઉત્તમ પ્રકારના નવલિકાકાર એવા ધૂમકેતુની સાહિત્યકાર તરીકેની ઓળખ પણ આપણે મેળવવી પડે. એટલે પાઠની શરૂઆત કરીએ એ પહેલા આપણે સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા એટલે શું એના વિશે થોડી ટૂંકી સમજ આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, નવલિકા એટલે ટૂંકી વાર્તા. વાર્તાનું સ્વરૂપ આમ તો પેઢીઓથી આપણા સમાજમાં ચાલે છે. પંચતંત્રની ને એ વાર્તાઓ બહુ પહેલાથી આપણે જાણીએ છીએ. અંગ્રેજીમાં એને આપણે શોર્ટ સ્ટોરી કહીએ છીએ. પણ આ નવલિકાનું પદ્ધતિસરનું જે સાહિત્ય સ્વરૂપ છે, એ નવલિકાનું સાહિત્ય સ્વરૂપ યુરોપના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં આવ્યું. એટલે આ મૂળ યુરોપના દેશોનો સાહિત્ય પ્રકાર છે, પશ્ચિમી સાહિત્ય પ્રકાર જેને આપણે કહીએ. અને એ સાહિત્ય પ્રકાર અહીં ગુજરાતીમાં આપણે લઈ આવ્યા. નવલિકા તરીકે એની શું વિશેષતા છે એની જો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ, તો ખંડમાં અખંડનું દર્શન કરાવવાની કળા એટલે નવલિકા. ખંડમાં અખંડનું, કારણ અહીં તમે નવલિકાની સાથે નવલકથાને મૂકો તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે નવલકથા બહુ વિસ્તૃત રીતે આલેખવામાં આવે છે. નવલકથામાં આખા જીવનની ઘટનાને, આખા જીવનની વાતને વણી લેવામાં આવે છે. જ્યારે નવલિકામાં જીવનના એક ચોક્કસ ભાગને, એક ચોક્કસ પ્રસંગને કે કોઈ એવી ઘટનાને નવલિકામાં નવલિકાકાર નિરૂપે છે. અને એ ઘટના દ્વારા કંઈક એવો વિશેષ બોધ, કંઈક એવી વિશેષ સમજ, એવો વિશેષ ભાવ એ નવલિકા દ્વારા શ્રોતાઓ સુધી, વાચકો સુધી પહોંચાડે છે. એટલે નવલકથાના સાહિત્ય સ્વરૂપની સાથે જો તુલના કરતા આપણે નવલિકાના આ સાહિત્ય સ્વરૂપને જોઈએ, તો ખંડમાં અખંડનું દર્શન કરાવવાની કળા એટલે બહુ સંક્ષેપમાં, બહુ ટૂંકમાં પ્રસંગનું આલેખન હોય છતાંય એની રજૂઆત અને એની અસરકારકતા એટલી બધી વ્યાપક હોય છે કે એમાં અખંડનું આપણે દર્શન કરી શકીએ. એટલે બહુ થોડા શબ્દોમાં, બહુ થોડી રજૂઆતમાં કે બહુ થોડા જ વર્ણનોમાં એ ઘણી બધી બાબતો, ઘણા બધા એવા વિચારો એ વાચકો સામે મૂકે છે. અને એ જ નવલિકાનું જમા પાસું છે. કારણ કે કોઈ પણ વાતને વિસ્તૃત રીતે લંબાણપૂર્વક તમારે સતત એની રજૂઆત કરવી હોય તો આપણે બોલવાની ફાવટ હોય તો ગમે એમ આપણે બોલ 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 કરી જઈએ. પણ થોડા જ શબ્દોમાં કે થોડા જ વાક્યોમાં એની અસરકારકતા રજૂ કરવાની હોય ત્યારે એ શબ્દોની ગોઠવણીનું કેટલું બધું ધ્યાન રાખવું પડે કે એક થોડા જ શબ્દોમાં આપણે જે કંઈ વિશેષ વાત, જે કંઈ વિશાળ વાક્ય, વિશાળ વાત આપણે રજૂ કરવા માંગીએ છીએ, એ બહુ ઓછા શબ્દોમાં કવિ રજૂ કરે, લેખક રજૂ કરી શકે. એટલે બહુ ઓછા શબ્દોમાં અસરકારક રીતે આવું વિસ્તૃત વર્ણન સમજાવવાની જે અદ્ભુત કળા નવલિકામાં છે એ એની સૌથી વિશેષતા છે. અને એટલે જ
એમાં ઓછામાં ઓછા પાત્રોનું નિરૂપણ હોય છે. નવલકથામાં તમે જુઓ તો આખા જીવનની ઘટના હોય, અનેક પ્રકારના પાસાઓની રજૂઆત હોય, ઘણા બધા પાત્રોનું વર્ણન નવલકથામાં જોવા મળે છે. ગણાય નહીં એટલા બધા પાત્રો નવલકથામાં હોઈ શકે, જ્યારે નવલિકામાં બહુ જ ઓછા પાત્રો દ્વારા એટલા જ પાત્રોની આસપાસ નવલિકાકાર પોતાની કથા વસ્તુને ગૂંથે અને એની અસરકારકતા આપણી સામે મૂકવાનો પ્રયત્ન કરે. એટલે જે તે પાત્રનું ચિત્રણ જ એટલી અસરકારકતાથી કર્યું હોય, એ પાત્રનું નિરૂપણ જ એટલી અસરકારકતાથી કર્યું હોય કે એ વાચક જેમ જેમ વાંચતો જાય એમ એની વધુ સમીપ, એની વધુ નજીક એ પહોંચતો જાય. ઉપરાંત ટૂંકા અને અસરકારક સંવાદો. નવલિકાનું આ બીજું સૌથી મોટી મહત્વની બાબત કે એના સંવાદો બહુ જ ટૂંકા હોય, ટૂંકા વાક્યો પણ બહુ જ અસરકારક હોય. એ વાક્યો દ્વારા આખા પ્રસંગમાં શું કહેવા માંગે છે એ બહુ ટૂંકમાં પણ અસરકારક રીતે રજૂ કરી શકે. એટલે નવલકથાની તુલનામાં ટૂંકા અને અસરકારક સંવાદો એ નવલિકાનું જમા પાસું છે. અને જરૂરી હોય એટલા જ પ્રસંગો અને વર્ણનો લેખક એમાં કરે છે. એટલે જે ઘટના કે જે પ્રસંગને નિરૂપવાની વાત છે એ પ્રસંગ સાથે સંકળાયેલી બાબતોના જેટલા જરૂરી છે એટલા જ પ્રસંગો અને એટલા જ વર્ણનો દ્વારા એ આખી નવલિકાનો ભાવ આપણી સામે મૂકે છે. એટલે નવલિકાની આ ત્રણ મહત્વની બાબતો, ઓછામાં ઓછા પાત્રોનું નિરૂપણ, ટૂંકા અને અસરકારક સંવાદો અને જરૂરી હોય એટલા જ પ્રસંગો અને વર્ણનો, આ નવલિકાની રજૂઆતની એક અસરકારકતા આ ત્રણેય બાબતો ઉપર કેન્દ્રિત છે. અને એ કેન્દ્રિત હોવાના કારણે આપણે એમ કહી શકીએ કે નવલિકામાં કહેવાનું ઓછું હોય અને મોઘમ સૂચવી દેવાનું જાજુ હોય. નવલિકાકાર બહુ ઓછા શબ્દોમાં સાંકેતિક રીતે ઘણી બધી બાબતો, ઘણા બધા એવા વિચારો, ઘણા એવા રહસ્યો એ આપણી સામે મૂકે છે. પછી એ આપણા ઉપર છે કે આપણે એને કેટલી વિશદતાથી સમજીએ છીએ, કેવી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એ આપણા ઉપર છે. બાકી નવલિકામાં ઓછામાં ઓછું કહી અને વધુમાં વધુ વાચકોને સૂચવી અને વિચારવા મજબૂર કરી દેવાનો એક વિશેષ ગુણ નવલિકાકારમાં હોય છે. અને એટલે એમાં કહેવાનું ઓછું અને મોઘમ સૂચવી દેવાનું વધારે હોય છે. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો કે અત્યારની જેમ ટૂંકી વાર્તાનો જે અંત છે એ અર્કરૂપ વાચકોને સ્પર્શે. કોઈ પણ તમે નવલિકા વાંચો એટલે જેમ જેમ તમે જે પાત્રોની આસપાસ નવલિકા ગૂંથાયેલી હોય એ જેમ જેમ વાંચતા જાઓ, પ્રસંગ કે જે તે ઘટના જેમ જેમ આગળ વધતી જાય એમ એના રહસ્યો એક પછી એક ખુલતા જાય. અને સૌથી વિશેષ જો નવલિકામાં અગત્યની બાબત હોય તો એ નવલિકાનો અંત, વાર્તાનો અંત એ એકદમ અસરકારક અને વાચકોને સીધો સ્પર્શી જાય એવું હોય. અને નવલિકાના અંત દ્વારા આખી એ વાર્તા, આખી એ નવલિકા વાચકના હૃદય સુધી પહોંચી જાય. એટલે અંત જેટલો ચોટદાર, જેટલો સૂચક અને જેટલો અસરકારક હોય એટલો વાચકોને એ વધુ સારી રીતે સ્પર્શી શકે. અહીં એટલે કહ્યું છે કે અત્તરની જેમ અત્તર ભલે થોડું જ હોય પણ એની સુવાસ જેમ ચારે તરફ ફેલાય એમ નવલિકાનો અંત બહુ ટૂંકો પણ સચોટ અને અસરકારક હોય તો વાચકોના હૃદય સુધી એ પહોંચી જાય છે. અને એવી નવલિકાઓનું નિરૂપણ મોટાભાગના તમે સારા ગુજરાતી સાહિત્યના નવલિકાકારોની આવી નવલિકાઓ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે ખરેખર બહુ જ અસરકારક વર્ણનો અને રજૂઆતો દ્વારા એ નવલિકાના સાહિત્ય સ્વરૂપને આપણી સામે મૂકવાનો પ્રયત્ન કરે છે.
આ નવલિકાનું જે સાહિત્ય સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં આવ્યું, તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ નવલિકા ગોવાલણી નવલિકાનું નામ છે અને એના સર્જક કંચનલાલ મહેતા, જે મલિયાનીલ ઉપનામથી જાણીતા હતા. એમનું આખું નામ કંચનલાલ વાસુદેવ મહેતા, અને એમણે ગુજરાતી સાહિત્યમાં પહેલવહેલી ગોવાલણી નવલિકા લખી અને ગુજરાતી સાહિત્યમાં નવલિકા ક્ષેત્રનો પ્રારંભ કરાવ્યો. અને પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ, તમે નીચેના ઘણા બધા ધોરણોમાં સાહિત્ય પ્રકાર તરીકે આવી જુદા જુદા લેખકોની નવલિકાઓ, વાર્તાઓ તમે ભણતા આવ્યા છો. અને એ જે સાહિત્યકારોની વાર્તાઓ તમે ભણ્યા છો, એમાં ગુજરાતી સાહિત્યમાં એક તો આપણે જેમની આજે નવલિકા ભણવાના છીએ એ ધૂમકેતુ, બહુ જ એમની નવલિકાઓમાં જે અસરકારકતા, એ આપણે જ્યારે સાહિત્યકાર તરીકે એમની ચર્ચા કરીશું ત્યારે તમને વાત કરીશું કે નવલિકામાં એમણે કઈ વિશેષતાઓ રજૂ કરી છે. આ ઉપરાંત સ્નેહ રશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ તમે વાંચો, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચો, તો નવલિકાના જુદા જુદા આયામો અને એની અસરકારકતા ખરેખર શું છે, એ આવા સાહિત્યકારોની, અને આ સિવાય પણ ઘણા બધા એવા ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકારો છે કે જેમણે ઉત્તમ પ્રકારની નવલિકાઓથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. પણ આ બધા ગુજરાતી સાહિત્યના ઉત્તમ નવલિકાકારો છે. એટલે ટૂંકમાં નવલકથાની દ્રષ્ટિએ નવલિકાની વિશેષતા જો ટૂંકમાં કહેવી હોય તો ઓછામાં ઓછા પાત્રો, ઓછામાં ઓછા સંવાદો અને જરૂરી હોય એટલા જ પ્રસંગો અને વર્ણનો, અને સાથે સાથે નવલિકાનો અંત જેટલો અસરકારક એટલી નવલિકા ગુજરાત સાહિત્યમાં વાચકોને પોતાની તરફ આકર્ષી શકે. એટલે લેખક જે ભાવ એમાં રજૂ કરવા માંગે છે એ વાચકો સુધી પહોંચી શકે. અહીં વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર તરીકે નવલિકાની આટલી વાત કર્યા પછી આપણે જ્યારે પોસ્ટ ઓફિસ નવલિકા ભણવાના છીએ ત્યારે એ નવલિકાના લેખક શ્રી ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એમના વિશે આપણે પરિચય કેળવીશું. તો ધૂમકેતુનો જન્મ 12/12/1892 થયેલો અને એમનું મૃત્યુ 11/3/1965 થયેલું. ધૂમકેતુનું પૂરું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. બંને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાં તો નામ અને ઉપનામ પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાય. એવું પૂછાય કે ધૂમકેતુનું પૂરું નામ જણાવો, તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, અને કદાચ એમનું આખું નામ લખી અને પૂછે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ લખો, તો ધૂમકેતુ. આ યાદ રાખજો, કારણ કે ગુજરાતી સાહિત્યમાં સારા સાહિત્યકાર તરીકે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. એ ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયેલો. તેમણે ગુજરાતી સાહિત્યમાં નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપોના ખેડાણથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ઉત્તમ નવલિકાકાર તો ખરા જ, એ સિવાય એમણે નવલકથાઓ, નિબંધો, ચરિત્રો અને નાટક જેવા સાહિત્યના જુદા જુદા સ્વરૂપોમાં પણ એમણે ખેડાણ કર્યું છે અને આપણી ગુજરાતી સાહિત્યને પોતાની કલમથી એમણે સમૃદ્ધ બનાવી છે. એવા ધૂમકેતુ, ખાસ જ્યારે આપણે નવલિકાકાર તરીકે ધૂમકેતુની વાત કરીએ છીએ ત્યારે નવલિકા ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો ફાળો વિશેષ રહ્યો છે. કારણ કે એમણે આપણને નવાઈ લાગે લગભગ 400થી વધુ નવલિકાઓ ગુજરાતી સાહિત્યમાં લખી છે, અને એક એકથી ચડિયાતી, એક એકથી આમ વિશેષ તમે આમ ઉત્સુકતાથી વાંચો એવી રીતે એમના જે વર્ણનો, પ્રસંગોચિત જે કથાવસ્તુના સંદર્ભમાં, વિષય વસ્તુના સંદર્ભમાં જે કંઈ વિશેષતાઓ આવવી જોઈએ એ લાવવાનો
એમણે અસરકારક પ્રયાસ કર્યો છે. ખાસ કરીને માનવીય ભાવોનું અસરકારક વર્ણન એમણે કર્યું છે. માનવ સહજ જે ભાવો છે અને એમાંય ખાસ કરીને લાગણી, કરુણા, દુઃખ, વ્યથા, આ માનવ સહજ ભાવોને પોતાની નવલિકાઓમાં એટલા બધા અસરકારક એમણે વર્ણવ્યા છે. કદાચ તમે જો વિનિપાત નવલિકા વાંચી હોય તો એમાં શિલ્પી હીરાધર અને એણે રચેલી ઉત્તમ શિલ્પ કૃતિઓને સમજનાર ડભોઈના શાસ્ત્રીજી અને એથી વિશેષ એને સમજનારા અંગ્રેજ એવા જેમ્સ ફાર્બસ, આમના તમે મનોભાવો અને એમની અસરકારકતા તમે નવલિકામાં વાંચો તો કેટલા સરળ અને અસરકારક રીતે જાણે કે એકબીજાને વગર કહે ઘણી બધી વાતો સમજી જતા હોય એવા ભાવો એમણે વિનિપાતમાં રજૂ કર્યા છે. તમે જુમો ભીસ્તી, ધૂમકેતુની સારામાં સારી નવલિકા, એમાં જુમો અને વેણુ પાડો, એક માનવ અને એક પ્રાણી, એક પશુ, બંને વચ્ચેના જે સંબંધો, જે આત્મીયતા એમણે વર્ણવી છે. અને એમાંય તમે નવલિકાનો અંત જુઓ તો એટલો બધો ચોટદાર. અહીં આપણે જે પોસ્ટ ઓફિસ ભણવાના છીએ એ પોસ્ટ ઓફિસમાં એવા જ માનવીય ભાવોની સહૃદયતાને લેખકે વર્ણવાનો પ્રયત્ન કર્યો છે. એટલે માનવીય ભાવોનું અસરકારક વર્ણન એ ધૂમકેતુની નવલિકાની ખાસ વિશેષતા છે. એટલે ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલી એમની વાર્તાઓમાં આકર્ષક બની છે. ભાવનાશીલ પાત્રોનું એટલે ભાવવાહી વર્ણન, પાત્રોમાં રહેલા એ હૃદયના ભાવોને અસરકારક રીતે ઉપસાવે છે. કાવ્યમય વર્ણનો, એમણે પ્રકૃતિનું પણ અંદર વર્ણન કર્યું હતું, એટલું જ અસરકારક હોય એ એમના નવલિકાનું જમા પાસું છે. અને મનોહર ગદ્ય શૈલી એ એમની વાર્તાઓમાં સૌથી વિશેષ આકર્ષક બની છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં જે નવલિકા ભણવા મળી છે એ પોસ્ટ ઓફિસ વાર્તાનો ધ લેટર અનુવાદને વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. માત્ર ગુજરાતની નહીં, માત્ર ભારતીય ભાષાઓની નહીં, પણ વિશ્વની જે શ્રેષ્ઠ નવલિકાઓ છે એનું વિશ્વ કક્ષાએ સંપાદન થાય અને એ સંપાદનમાં ધૂમકેતુની પોસ્ટ ઓફિસને ધ લેટર એવા અંગ્રેજી અનુવાદ સાથે સ્થાન મળ્યું છે. એટલે આ બહુ મોટામાં મોટું ગૌરવ આપણા ગુજરાતી સાહિત્ય માટે કહી શકાય કે આપણા ગુજરાતી સાહિત્યકારની આવી એક નવલિકા એ વિશ્વ કક્ષાએ વખણાઈ હોય, શ્રેષ્ઠ સાહિત્યોમાં સ્થાન પામી હોય, ત્યારે સ્વાભાવિક કે એમના એ વર્ણનો એ કેટલા ઉત્તમ પ્રકારના હશે એ એના ઉપરથી આપણે સમજી શકીએ. ટૂંકમાં આજે આપણે જે પોસ્ટ ઓફિસ ભણવાના છીએ એ બહુ ઉત્તમ પ્રકારની નવલિકા અહીં ધૂમકેતુએ આપી છે. પણ નવલિકાકાર તરીકે એમની આ વિશેષતા તો ખરી જ, પણ જેમ અગાઉ આપણે કહ્યું એમ નવલિકા સિવાયના પણ સાહિત્ય ક્ષેત્રોમાં એમણે ખેડાણ કર્યું છે. ખાસ તો એમણે જે નવલિકાઓ, વાર્તા સંગ્રહો આપ્યા એમાં એમણે તણખા મંડળ ભાગ 1 થી 4, તણખા મંડળના 4 ભાગમાં એમની નવલિકાઓના સંગ્રહ છે. આ ઉપરાંત અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં એમની 400 જેટલી વાર્તાઓ એમણે આપી છે. એટલે ગુજરાતી સાહિત્યમાં 400 જેટલી વાર્તાઓ એમણે લખી અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ સિવાય એમણે ઐતિહાસિક નવલકથાઓ પણ લખી છે, જેમાં ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી, ધ્રુવદેવી, આ બધી એમની ઐતિહાસિક નવલકથાઓ. ઉપરાંત સામાજિક નવલકથાઓ પણ છે. એમાં પૃથ્વીશ, રાજમુકુટ, પરાજય અને જીવનના ખંડે, આ ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ ઉપરાંત આત્મકથાના પુસ્તકો પણ એમણે લખ્યા છે. જીવન પથ અને જીવન રંગ એ નામે એમણે આત્મકથાના પુસ્તકો પણ લખ્યા છે. નિબંધ સંગ્રહો પણ એમણે આપ્યા છે. એમાં જીવન ચક્ર, પગદંડી, જીવન વિચારણા, આ એમના નિબંધ સંગ્રહો અને નાટ્ય સંગ્રહોમાં
એકલવ્ય અને બીજા નાટકો અને ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો, આ એમના નાટ્ય સંગ્રહો છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં નવલિકા ક્ષેત્રે તો એમણે ઉત્તમ પ્રકારનું સાહિત્ય ખેડ્યું જ છે, પણ એ સિવાય પણ સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોમાં એમણે જે પોતાનું યોગદાન ગુજરાતી સાહિત્યમાં આપ્યું છે, એ સાહિત્યમાં તેમના નોંધપાત્ર પ્રદાન બદલ તેમને સન્માનવામાં પણ આવ્યા છે. ઈસવીસન 1935માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ઈસવીસન 1953માં નર્મદ સુવર્ણચંદ્રક એમને એનાયત થયેલો છે. આ ગુજરાતી સાહિત્યની એમણે જે સેવા કરી, સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોમાં એમણે જે ખેડાણ કર્યું, એ ખેડાણના ફળ સ્વરૂપે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થયેલા છે. એટલે ગુજરાતી સાહિત્યના બહુ સારા એવા સાહિત્યકાર આજે એમની નવલિકાને આપણે ભણવાના છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસ પાઠનો સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા, એના વિશે આપણે જોયું. થોડું વિશેષ ખાલી એક સાહિત્ય પ્રકાર તરીકે પણ નવલિકાના સાહિત્યને થોડું સમજવાનો પ્રયત્ન કરશો. અને ખાસ કરીને ધૂમકેતુ જેવા સાહિત્યકારની રચના જ્યારે આપણે ભણીએ છીએ, એમની નવલિકા જ્યારે આપણે ભણવાની થાય, ત્યારે સાહિત્યકાર તરીકે એમનો પણ પરિચય આપણે જે મેળવ્યો, તમે એને થોડો સમજવાનો અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. અસ્તુ.